નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક એવા શાંત દરિયા કિનારા પર જઈ રહ્યા છીએ જે દેખાવે તો એકદમ સામાન્ય લાગે છે, પણ જો તેની રેતીના સ્તરો હટાવીએ ને તો નીચેથી એક આખું જીવંત અને પ્રાચીન વૈશ્વિક મહાનગર ધબકતું જોવા મળે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન ભાવનગર જિલ્લામાં આવેલા હાથબની. ચાલો ફટાફટ આજનો આપણો રોડમેપ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું આ દરિયા કિનારાના રણદ્વીપથી, પછી જઈશું મહાભારતની રસપ્રદ દંતકથાઓ તરફ, ત્યાંથી એક વૈશ્વિક બંદર તરીકેનો તેનો સુવર્ણકાળ જોઈશું, તેનો રાજવી વારસો તપાસીશું અને અંતે વાત કરીશું આજના પર્યાવરણ અને તેના સંરક્ષણ વિશે. તો ચાલો સૌથી પહેલા જોઈએ આપણો પહેલો વિભાગ, દરિયા કિનારાનું રણદ્વીપ. જુઓ, આજે કોઈ મુલાકાતી હાથ બાઈ જાય ને તો તેને શું દેખાય? એકદમ ધીમા અને શાંત મોજા અને કિનારે હળવેથી લહેરાતા નાળિયેરી અને ખજૂરીના વૃક્ષો. આ એક એવું હરિયાળું આશ્રયસ્થાન છે જે ખંભાતના અખાત પર આવેલું છે. પણ મજાની વાત એ છે કે આ શાંતિ એક બહુ મોટો વિરોધાભાસ છે. કેમ? કારણ કે આ જ શાંત રેતીની બરાબર નીચે સદીઓ જૂની ધમધમતી પ્રવૃત્તિઓનો એક આખો ઇતિહાસ દબાયેલો છે. અને આ જ ઇતિહાસ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, મહાભારતની દંતકથાઓ. હવે સહજ રીતે જ મનમાં એવો પ્રશ્ન થાય કે આ શાંત દરિયા કિનારાની સપાટી નીચે ખરેખર છુપાયેલું શું છે? આ ધરતી પોતાના પેટાળમાં કયા રહસ્યો સાચવી રહી છે? બસ આ જ કુતૂહલ મહાકાવ્ય મહાભારત સાથે જોડાયેલી કેટલીક અત્યંત રોમાંચક સ્થાનિક લોકવાયકાઓને જન્મ આપે છે. અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે પાંડવોની આધ્યાત્મિક હાજરી આજે પણ અહીંની હવામાં અને સ્થાનિક સંસ્કૃતિમાં પડઘાય છે. એવી દ્રઢ માન્યતા છે કે પોતાના 13 વર્ષના વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ નિત્ય શિવપૂજા કર્યા વિના ભોજન નહોતા લેતા, અને એટલે જ અહીંના કેટલાક પ્રાચીન શિવલિંગો ખુદ ભીમ અને અર્જુન દ્વારા સ્થાપિત હોવાનું મનાય છે. વળી અજ્ઞાતવાસ દરમિયાન છુપાઈને રહેવા માટે વપરાયેલી ગુપ્ત ભૂગર્ભ ગુફાઓની વાતો તો આજે અહીં ખૂબ પ્રચલિત છે. પૌરાણિક કથાઓથી હવે થોડા નક્કર ઐતિહાસિક પુરાવાઓ તરફ આગળ વધીએ. આપણો ત્રીજો વિભાગ છે વૈશ્વિક બંદર. હસ્તવપ્ર. આ નામ કદાચ નવું લાગે, પણ આ હાથબનું જ પ્રાચીન નામ છે. મૈત્રક કાળના એટલે કે પ્રાચીન વલ્ભી સામ્રાજ્યના જે તામ્રપત્રો મળ્યા છે ને, તેમાં તેનો ઉલ્લેખ એક અત્યંત સમૃદ્ધ વહીવટી કેન્દ્ર અને બંદર તરીકે કરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે વલ્ભીના શાસકો માટે આ જગ્યા કોઈ સોનાની ખાણથી કમ નહોતી. અને હાથબની વૈશ્વિક પહોંચ કેટલી વિશાળ હતી એ તો જુઓ. આ ખરેખર અદ્ભુત છે. જેને ભારતીય શિલાલેખોમાં હસ્તવપ્ર કહેવાયું, તેને જ પ્રથમ સદીના ગ્રીક લખાણોમાં અસ્તાકપ્ર તરીકે નોંધવામાં આવ્યું. પ્રખ્યાત ગ્રીક ભૂગોળશાસ્ત્રી ટોલેમી અને પેરિપ્લસ ઓફ ધી એરિથ્રિયન સી જેવા જગપ્રસિદ્ધ ગ્રંથમાં તેનો ઉલ્લેખ થવો એ જ બતાવે છે કે હાથબ એ સમયે આંતરરાષ્ટ્રીય નકશા પર કેટલું મોટું નામ હશે. જરા કલ્પના કરો તો, એક એવું બંદર જ્યાં સતત વહાણોની અવરજવર ચાલુ છે, દુનિયાભરના વેપારીઓનો જમાવડો છે. હાથબના આ જ કિનારેથી પ્રાચીન વિશ્વના મહાન સામ્રાજ્ય સુધી અઢળક સંપત્તિ વહેતી હતી. અહીંથી આપણું સુતરાઉ કાપડ અને મરી મસાલા સીધા રોમ જતા, કિંમતી અકીકાના પથ્થરો ઇજિપ્ત પહોંચતા અને ઇમારતી લાકડાની નિકાસ છેક ગ્રીસ સુધી થતી. હવે એક દૃશ્ય વિચારો. કોઈ રોમન વેપારી ભારતીય અકીક ખરીદે છે અને બદલામાં દારૂથી ભરેલો એમ્ફોરા જાર આપે છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ અહીંના કિનારાના ટેકરાઓમાંથી ખોદી કાઢવામાં આવેલા પુરાવાઓથી સાબિત થયેલી હકીકત છે. ઉત્ખનન દરમિયાન મળેલા રોમન એમ્ફોરા જાર, ક્ષત્રપ રાજાઓના ચાંદીના સિક્કા, લાલ ચકચકિત માટીના વાસણો અને પકવેલી ઈંટોના વિશાળ પાયા એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં એક અત્યંત સમૃદ્ધ અને સુઆયોજિત નગર શ્વાસ લેતું હતું. સદીઓ વીતતી ગઈ અને આ જમીને એક નવો વળાંક લીધો. આપણો ચોથો વિભાગ છે રાજવી વારસો. સમયરેખા પર નજર કરીએ તો આખી સફર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પ્રથમ સદીમાં જે ધમધમતું વૈશ્વિક બંદર હતું તે મૈત્રક કાળમાં વલ્લભીનું મુખ્ય વહીવટી મથક બન્યું, અને પછી 18મી 19મી સદી આવતા સુધીમાં તો તે શક્તિશાળી ગોહિલવાડના રાજવીઓ એટલે કે ભાવનગર રાજ્યનું એક મનપસંદ રાજવી વિશ્રામસ્થાન બની ગયું. ભાવનગરના રાજવીઓને પણ દરિયા કિનારાની એ જ ઠંડી લહેરો આકર્ષતી હતી જે આજે વીકેન્ડમાં આવતા પ્રવાસીઓને આકર્ષે છે. આ આહલાદક વાતાવરણનો આનંદ માણવા જ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને તેમના પૂર્વજોએ અહીં ભવ્ય હાથબા બંગલો બંધાવ્યો હતો. આ બંગલો યુરોપિયન અને ભારતીય સ્થાપત્યનો એવો અદ્ભુત સમન્વય છે જે આજે પણ ઊભો રહીને એ સમયની ભવ્યતાની ચાડી ખાય છે. અંતે ચાલો આજના સમયમાં પાછા ફરીએ અને જોઈએ આપણો 5મો વિભાગ પર્યાવરણ અને સંરક્ષણ. આધુનિક હાથબે એ માત્ર ઇતિહાસ પૂરતું સીમિત નથી. અહીં સૌથી રોમાંચક વાત એ છે કે હજારો કિલોમીટર દૂરથી તરતી એક માદા દરિયાઈ કાચબી પોતાના ઈંડા મૂકવા માટે માત્ર આ જ ચોક્કસ રેતાળ કિનારે આવે છે. આ કિનારો ભયગ્રસ્ત ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રીડલી કાચબાઓ માટે એક સુરક્ષિત પ્રસૂતિગૃહ સમાન છે. આ ઉપરાંત શિયાળામાં અહીં આવતા ફ્લેમિંગો અને સીગલ જેવા યાયાવર પક્ષીઓ અને દરિયાઈ નર્સરી તરીકે કામ કરતા ચેરના વૃક્ષો આ જગ્યાને જ જૈવ વિવિધતાનું સ્વર્ગ બનાવે છે. આ નાજુક જીવંત વારસાને બચાવવા માટે અત્યારે જે કામ થઈ રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. ગુજરાત વન વિભાગ અહીં કાચબાના ઈંડાના રક્ષણ માટે એક આખી સમર્પિત હેચરી ચલાવે છે. તેઓ ઈંડાને સાચવે છે અને બચ્ચા જન્મે એટલે તેમને સુરક્ષિત રીતે દરિયામાં પાછા મુક્ત કરે છે. આ એક બહુ મોટું અને પ્રેરણાદાયક પગલું છે. આ બધી જ વાતો સાંભળ્યા પછી આપણે ચોક્કસ કહી શકીએ કે હાથબદ માત્ર એક દરિયા કિનારો નથી. તે સમયના વહેણમાં અડીખમ ઊભેલો એક ઇતિહાસ છે. અહીં પ્રાચીન ખલાસીઓના અવાજ, ઋષિમુનિઓના મંત્રોચ્ચાર અને દરિયાના ઘૂઘવતા મોજા એકાકાર થઈને કોઈ અદૃશ્ય ગાથા ગાય છે. જોકે આ સુંદર ચિત્રમાં એક બહુ મોટી ચિંતાનો વિષય પણ છે. ક્લાઇમેટ ચેન્જ અને દરિયાના વધતા જતા જળસ્તરને કારણે અહીં સતત ધોવાણ થઈ રહ્યું છે. એક તરફ આપણે આ ઐતિહાસિક અને પર્યાવરણીય વારસાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને બીજી તરફ દરિયાનું પાણી પ્રાચીન અવશેષો અને કાચબાના માળાઓને પોતાની અંદર ખેંચી જવા આતુર છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણું આધુનિક વિશ્વ આ બહુસ્તરીય ઐતિહાસિક અને પર્યાવરણીય ખજાનાને બચાવવા માટે યોગ્ય સમય આગળ આવશે કે પછી આ સમગ્ર વારસાને ખંભાતના અખાતના મોજાઓમાં કાયમ માટે ધોવાઈ જવા દેશે? આ વારસાનું ભવિષ્ય હવે આપણા હાથમાં છે. વિચારજો ચોક્કસ.